ભગવાન શિવના સાનિધ્યમાં મા ભારતીની વાતો કરી છે અને સાથે અરવલ્લીના શામળિયા ભગવાનને પણ યાદ કરવાના છે. તો ચાલો માણીએ અરવલ્લી જિલ્લાની કૃતિ નૃત્ય નાટિકા. और रंग विराज भूमंड रमा अति सुंदर सब साज कर त्रिशूल डमरू नाचे कर हाथी कर हाथी कर हाथी कर हाथी कर हाथी कर દાદાજી, હું જેટલું દુનિયા વિશે વાંચું છું એટલી જ મૂંઝવણમાં મુકાઉં છું. શું ખરેખર ભારત એટલું ખાસ છે જેટલું લોકો કહે છે? બેટા આર્ય, ભારત એ માત્ર એક દેશ નથી, એ જીવંત અનુભવ છે. તારે જોવું હોય તો આ તારી દાદીને પૂછ, જે હમણાં જ કાશ્મીર થી કન્યાકુમારી જઈને આવી છે. અરે આર્યા બેટા, અનોખા ભારતની શું વાત કરી. મેં એક જ અઠવાડિયામાં લદ્દાખની કાતિલ ઠંડી પણ જોઈ અને રાજસ્થાનના રણની ગરમી પણ વેઠી. દુનિયામાં એવો કયો દેશ છે જ્યાં આટલી ભૌગોલિક વિવિધતા હોય? પણ બા, વિવિધતા તો બીજા દેશોમાં પણ હોય છે. ભારતમાં એવું તે શું અનોખું છે? આર્યા બેટા, ભારતની અનોખી વાત છે તેની વિવિધતામાં એકતા. અહીં દર થોડા કિલોમીટરે ભાષા બદલાય છે, પહેરવેશ બદલાય છે અને સ્વાદ પણ બદલાય છે. છતાં જ્યારે તિરંગાની વાત લહેરાય છે ત્યારે 140 કરોડ હૃદય એક સાથે ધબકે છે બેટા. સાચી વાત છે તારા દાદાજીની. મેં દક્ષિણમાં ઈડલી સંભાર ખાધા ને પંજાબમાં મકાઈનો રોટલો, પશ્ચિમમાં આપણા ગુજરાતના ગરબા જોયા ને પૂર્વમાં બિહુનો આનંદ લીધો. પણ દરેક જગ્યાએ એક જ વાત સમાન હતી, અતિથિ દેવો ભવની ભાવના. એટલે કે આપણી સંસ્કૃતિ જ આપણી અસલી ઓળખ છે. હા બેટા, ગણિતમાં શૂન્યની શોધથી લઈને આયુર્વેદ અને યોગ સુધી ભારતે વિશ્વને ઘણું આપ્યું છે. આજે આપણે મંગળ પર પહોંચ્યા છીએ અને સાથે સાથે આપણી પરંપરાને પણ સાચવી રાખી છે. આ સંતુલન જ ભારતને અનોખું બનાવે છે બેટા. અને ભૂલશો નહીં બેટા, ભારત એ યુવાનોનો દેશ છે. આપણું જોશ અને આપણી મહેનત આજે આખી દુનિયા સ્વીકારી રહી છે. હવે મને સમજાયું, ભારત અનોખું એટલે છે કારણ કે અહીં રામ છે, અહીં વેદ પણ છે અને વિજ્ઞાન પણ. મારું ભારત ખરેખર મહાન છે. रागिनियों से सजा भारत अनोखा राग सौरागिनियों से सजा भारत अनोखा राग है, ये प्यार का संगीत है, ये शादी का गीत है, ये एकता का राग है, हमारे पैरों का राग है. અરે બાપરે, પૂજા બેટા, આટલા બધા ડબ્બા શું મંગાવ્યું છે એમાં? મમ્મી જુઓ તો ખરા, આ ઇટાલિયન બ્રાન્ડનું પરફ્યુમ છે, આ અમેરિકન લિપસ્ટિક છે અને આ જુઓ, આ ખાસ કોરિયન ફેસ ક્રીમ છે. બધું જ ઇમ્પોર્ટેડ છે. બેટા, આટલું બધું વિદેશી પાછળ શું કામ ગેલી થઈ છે? આપણા દેશમાં બનેલી વસ્તુઓ શું ખરાબ છે? અરે મમ્મી, ઇન્ડિયન વસ્તુઓમાં એવો ક્લાસ નથી હોતો. સ્ટેટસ માટે પણ થોડું બ્રાન્ડેડ તો જોઈએ ને. શું થયું રાહુલ, કેમ આજે મોઢું ઉતરી ગયું છે? મમ્મી, આજે ઓફિસમાં ખબર પડી કે અમારી કંપનીમાં છટણી થવાની છે. માર્કેટમાં લોકલ માલ વેચાતો નથી એટલે કંપની ખોટમાં ચાલે છે. જો આપણે જ આપણા દેશની કંપનીઓને સપોર્ટ નહીં કરીએ તો નોકરીઓ ક્યાંથી રહેશે? સાંભળી પૂજા, આ જ વાત હું તને સમજાવતી હતી. જ્યારે આપણે એક વિદેશી સાબુ કે ક્રીમ ખરીદીએ છીએ ત્યારે આપણા દેશનો રૂપિયો વિદેશ જાય છે, પણ જો આપણે સ્વદેશી વસ્તુ લઈએ તો એ પૈસા આપણા જ દેશના કોઈ કારીગરના કામમાં આવશે. પણ મમ્મી, શું એક મારા ખરીદવાથી આટલો મોટો ફરક પડે?
ટીપે ટીપે સરોવર ભરાય બેટા. સ્વદેશી એટલે માત્ર વસ્તુઓ નહીં પણ એક વિચાર છે. ગાંધીજીએ ચરખો ચલાવીને આજ તો સમજાવ્યું હતું કે સ્વાવલંબી બનવું પડશે. જો આપણે જ આપણી મહેનતની કમાણી વિદેશી કંપનીઓને આપી દઈશું તો આપણો દેશ આર્થિક રીતે મજબૂત કઈ રીતે થશે? સાચી વાત છે. જો આપણે વોકલ ફોર લોકલ બનીએ તો જ આપણી અર્થવ્યવસ્થા મજબૂત થશે. પૂજા, વિચાર કર, જો તું આ ઇમ્પોર્ટેડ વસ્તુઓ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, એનાથી આપણા દેશના કોઈ યુવાનને રોજગારી નથી મળતી. શાબાશ. સ્વદેશી અપનાવવું એટલે દેશપ્રેમ વ્યક્ત કરવાની સૌથી સરળ રીત. આપણે આપણી સંસ્કૃતિ અને આપણા ઉદ્યોગો પર ગર્વ કરવો જોઈએ. તો હવે નક્કી આ દિવાળીમાં આપણે ગુબ્બારે બનાવેલા માટીના દીવા જ પ્રગટાવીશું, ચાઇનીઝ લાઇટો નહીં. હા, ચોક્કસ. અને હવેથી બધી જ ખરીદી સ્વદેશી. સ્વદેશી અપનાવો, ભારતને આત્મનિર્ભર બનાવો. मिट्टी की खुशबू से महके धरती प्यारी, भारत माता की गोद में है शक्ति सारी. हम बनाए अपना कल अपने ही हाथों से, मेक इन इंडिया की गूंज उठे आसमानों में. स्वदेशी अपनाओ, विदेशी भूल जाओ, देश का मान बढ़ाओ, भारत को चमकाओ. हर दिल में जज्बा हो, हर हाथ में काम हो, भारत बने फिर से सोने की शाम हो. स्वदेश की निशान, भारत की पहचान, अब न झुकेगा हमारा अभिमान. स्वदेश की निशान, भारत की पहचान, अब न झुकेगा हमारा अभिमान. જો ગીતા, આ છે આપણા દેશની સાચી ઓળખ. આ માટીમાંથી જ આપણું જીવન પાંગરે છે. સાચું કહ્યું ભાઈ. શહેરમાં ગમે તેટલી રોશની હોય પણ જે શાંતિ અને શુદ્ધતા અહીંની માટીમાં છે તે બીજે ક્યાંય નથી. હું તો આ વખતે પાકની લણણીમાં તમારી મદદ કરવાની છું. અરે વાહ ગીતાબેન, તમે તૈયાર છો તો પછી ચિંતા શું છે? રાઘવ, આ વખતે આપણો પાક સોના જેવો લહેરાઈ રહ્યો છે. ખરેખર, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી. હા, મહેનત આપની અને આશીર્વાદ આ ધરતી માતાના. ગીતા, તું જે નવી ખેતીની પદ્ધતિ વિશે કહેતી હતી તે આપણે આ વખતે ચોક્કસ અજમાવીશું, હો ને? ચોક્કસ. આપણે આ માટીને વધુ ફળદ્રુપ બનાવીશું. ફળદ્રુપ બનાવવા માટે કૃત્રિમ ખાતર નહીં પરંતુ કુદરતી ખાતરનો જ ઉપયોગ કરીશું અને દુનિયાને બતાવીશું કે આપણો ખેડૂત જ સાચો દેશભક્ત છે. એ માર મહીસાગર ની યારે ઢોલ વાગસ વાગસ ઢોલ વાગસ. અરે દાદા, આ શું સવાર સવારમાં ચાલુ કર્યું છે? કોઈ પ્લેલિસ્ટ વગાડો ને, મારે રીલ્સ બનાવી છે. અરે એ છોકરી,
આ પ્લેલિસ્ટ નથી, આ તો આપણો લોક વારસો છે. તારી રીલ્સ માં જે ગીતો વાગે છે ને એના પાયામાં તો આ દુકાને છંદ રેલા છે. દાદા એ બધું જૂનું થઈ ગયું. અત્યારે તો ફેન્સી મ્યુઝિક જોઈએ. અલી તું જેને ફ્રેન્ચી કહે છે ને એના કરતા જ આપણી લોક કલા વધુ પાવરફુલ છે. હેડ તને એક ઝલક આપો આપણા ભવાઈની, જેમાં વાગે તા થયા થયા તા થઈ તા તા થયા થયા તા થઈ. બોલ આમાં કયા ઓટો ટ્યુન ની જરૂર છે? દાદા તમે તો વાયરલ થઈ જશો. પણ આ લોકગીતોમાં શું દાટ્યું છે? અરે બેટા, લોકગીત એટલે હૈયાનું હેત. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રેજી. કાળજું ઠરે અને આપણી આ કલા તો આપણી જ કલા છે. જ્યારે 7 સમુદ્ર પાર જઈએ ને જ્યારે ગરબા રમવાની લાઈન ઊભી થાય ત્યારે આ તારું વાઈફાઈ બંધ થઈ જાય પણ આપણો વારસો ક્યારે બંધ ના થાય બેટા. વાત તો તમારી સાચી છે દાદા. પેલા દિવસે પેલા ગોરાઓ આ ડાકલા પર કેવો ડાન્સ કરતા હતા. બસ તાણા આપણી સંસ્કૃતિ એટલે આપણો ગરબો, ભવાઈ, પટ્ટાબાજી અને ભરતકામ એને આચવીને એ આપણી ફરજ છે. ચાલ હવે ફોન મૂકી દે અને આપણે હવે લોકગીતની મજા માણીએ. ચાલ બેટા. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.